મોરબી શહેર એ સમસ્યા નગરી કે શું? આ સ્થિતિ માટે કોણ જવાબદાર? મારે શું તેવી માનસિકતા ધરાવતા લોકો કે પછી ભ્રષ્ટ માનસિકતા ધરાવતા રાજસેવક? લોકોમાં ઉઠ્યા સવાલો. મોરબી શહેરમાં ચોમાસા સિઝનનો અત્યાર સુધીમાં 5 ઇંચ વરસાદ માંડ પડ્યો છે. ત્યાં જ મોરબી શહેરમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. તેનો કોઈ નિકાલ નથી. સૂર્યપ્રકાશમાં બાષ્પીભવન થઈને જ આ પાણી સુકાય છે. ત્યારે એક સમયે સૌરાષ્ટ્રનું પેરિસ તરીકે ઓળખાતું મોરબી શહેર અત્યારે સમસ્યા નગરી કે ગંદકી નગર જેવા નામમાં પરિવર્તન થઈ રહ્યું છે. તો આવી પરિસ્થિતિ સર્જવામાં કોણ જવાબદાર? એવો સવાલ ઉઠ્યા વગર રહેતો નથી. આ બાબતે વાત કરીએ તો મોરબી શહેરમાં રાજાશાહી વખતમાં 10 વોકળા હતા. આજે એક પણ વોકળો જોવા મળતો નથી. બધા વોકળા બુરી દીધા અને તેના પર પાક્કા બાંધકામ થઈ ગયા છે. તેથી રોડ પર ને નીચાણવાળા વિસ્તારોમાં વરસાદ પડી ગયા પછી મહિનાઓ સુધી વરસાદી પાણી ભરાયેલા રહે છે. જે પાણી પડતર થવાથી જેમાં મચ્છરનો ઉપદ્રવ વધે છે, બીમારીનું પ્રમાણ વધે છે. ત્યારે મોરબી નગરપાલિકાને સૌથી વધુ ટેક્સ ચૂકવતા લાતી પ્લોટમાં તો હોલ સ્થિતિ દોજક જેવી છે. એક પણ રોડ ચાલવા જેવો નથી. ગારો ગંદકીના થર જામ્યા છે. મુનનગર સહિત જ્યાં નીચાણ થઈ ગયું છે, ચારે બાજુ બાંધકામો થઈ ગયા છે, ત્યાં રોડ પર પાણી ભરાયા છે. તેનો નિકાલ કોઈ નથી. સતત આ પ્રકારે બાંધકામોનું અતિક્રમણ થઈ રહ્યા છે. ત્યારે એકલ દોકલ જાગૃત નાગરિક જાહેર હિત ખાતર તંત્રને રજૂઆત કરે છે. પણ તંત્રની મિલીભગતથી જ આવી પરિસ્થિતિનું નિર્માણ થયું હોય તો પછી તપાસ કોણ કરે? આ સ્થિતિ માટે જવાબદાર કોણ? રાજકોટના ટીઆરપી ગેમ ઝોનની આગ દુર્ઘટના પછી મોરબી વહીવટીતંત્રએ તેના પરથી બોધપાઠ લીધો છે કે કેમ? જો લીધો હોય તો બહુમાળી ભવનમાં કેટલી તપાસ કરી? એક પણ નહીં. કારણ કે એક આરટીઆઈ અરજીના જવાબમાં જણાવ્યા મુજબ કરેલી આરટીઆઈની અરજીમાં કોઈ રિપોર્ટ મળ્યો નથી. તો હવે આ મોરબી શહેરમાં પણ ગેમ ઝોન જેવી કોઈ માનવ સર્જિત આફત આવે કે કુદરતી આફત આવે તો તેના માટે જવાબદાર કોણ? મારે શું તેવી માનસિકતા ધરાવતા લોકો કે પછી ભ્રષ્ટાચારી માનસ ધરાવતા રાજસેવકો કે નેતાઓ કે પછી બધાય તેવા સવાલ ઉઠ્યા છે. શ્રીકાંત પટેલ, સમય 24